વાત કરીશું ગુજરાતના ટોપ 9 સમાચારોની। સમગ્ર દેશમાં ગણતંત્ર દિવસની ઉજવણી કરવામાં આવી ત્યારે તાપીના વાલોડ ખાતે સીએમ ભૂપેન્દ્ર પટેલની હાજરીમાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રત દ્વારા ધ્વજવંદન કરવામાં આવ્યું। સીએમ અને રાજ્યપાલે પોલીસ વિભાગ દ્વારા આયોજિત પરેડની સલામી ઝીલી તો ગાંધીનગરમાં ગૃહ રાજ્યપ્રધાન હર્ષ સંઘવીએ ધ્વજવંદન કર્યું। શિક્ષણ મંત્રી કુબેર ડિંડોરે ભાવનગરમાં તિરંગો ફરકાવ્યો। દાહોદમાં બચુભાઈ ખાબડે પણ રાષ્ટ્રધ્વજને સલામી આપી। સ્વતંત્રતા સૈનિકો અને પોલીસ કર્મચારીઓ તેમજ અધિકારીઓનું સન્માન કર્યું। તો આ તરફ બનાસકાંઠામાં ભારત પાકિસ્તાન બોર્ડર પર નડાબેટ ખાતે ગણતંત્ર દિવસની ઉજવણી કરવામાં આવી છે। બીએસએફના ડીજી રાજેશ શર્માના હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું। લોકોએ દેશભક્તિના નારા લગાવી ભારત પાકિસ્તાનની બોર્ડર પર દેશભક્તિના નારાથી ગુંજી ઉઠ્યું હતું। દ્વારકા પાસેના ગુજરાતના પ્રથમ બ્લુ ફ્લેગ બીચ શિવરાજપુર ખાતે કંઈક અનોખી રીતે ઉજવણી કરવામાં આવી છે। કેટલાક યુવાનોએ દરિયામાં સ્કૂબા કરી તિરંગો ફરકાવ્યો। બનાસકાંઠામાં ગણતંત્ર દિવસની ઉજવણી વચ્ચે ભાજપના નેતાઓ વચ્ચે વિવાદાસ્પદ નિવેદન સામે આવ્યું છે। ભાજપના પ્રદેશ મંત્રી નૌકા પ્રજાપતિએ વિવાદાસ્પદ નિવેદન આપતા જણાવ્યું કે અનામત માથાનો દુખાવો છે। નૌકા પ્રજાપતિએ જાહેર મંચ પરથી ખુલ્લેઆમ કહ્યું હતું કે આજે પણ અનામત માથાનો દુખાવો બની રહ્યો છે। ક્યાંક ને ક્યાંક તુષ્ટિકરણની રાજનીતિના કારણે અને વોટ બેંકની નીતિના આધારે આપણે અનામતને આજે પણ દૂર નથી કરી શક્યા। તો ભાજપના નેતા નૌકા પ્રજાપતિના અનામત મુદ્દે કરેલી ટિપ્પણીથી રાજકારણ પણ ગરમાયું છે। કોંગ્રેસે ભાજપ પર નિશાન સાધતા કહ્યું ભાજપનો અનામત વિરોધી ચહેરો ખુલ્લો પડી ગયો છે। કોંગ્રેસ નેતા હિરેન બેંકરે કહ્યું કે બાબા સાહેબે આપેલી અનામત ભાજપને માથાનો દુખાવો લાગે છે। તેમણે કહ્યું કે 30 વર્ષથી ભાજપ સતત અનામત ખતમ કરવાનો પ્રયાસ કરી રહી છે। રાજ્યમાં આગામી સમયમાં યોજનારી સ્થાનિક સ્વરાજની ચૂંટણીનો ધમધમાટ શરૂ થઈ ગયો છે ત્યારે ચૂંટણીમાં આપ કોંગ્રેસ સાથે ગઠબંધન કરવાની તૈયારી દર્શાવી છે। આપના પ્રદેશ પ્રમુખ કિશુદાન ગઢવીએ કહ્યું કે બંને પાર્ટી અલગ અલગ ચૂંટણી લડે તો ભાજપને ફાયદો થશે। અમે ભાજપને હરાવવા માટે કોંગ્રેસ સાથે રહીને ચૂંટણી લડવા તૈયાર છીએ। જો ગઠબંધન ના થાય તો આપ તમામ નગરપાલિકાઓમાં ચૂંટણીઓ લડશે। સરકારમાં બેઠેલા લોકો જ બંધારણનું ઘોર અપમાન કરી રહ્યા છે આ નિવેદન આપ્યું છે કોંગ્રેસ પ્રમુખ શક્તિસિંહ ગોહિલે। આરોપ લગાવ્યો કે રાજ્યમાં ભાજપ અને કોંગ્રેસ માટે અલગ અલગ કાયદા કાર્યરત છે। સાથે જ સરકાર નોટિસ વગર લોકોના ઘરો પર બુલડોઝર ફેરવીને સુપ્રીમના આદેશનું ઉલ્લંઘન કરવાનો આરોપ લગાવ્યો છે। સરકાર જમીન પચાવીને બેઠેલા ઉદ્યોગપતિઓ સામે કાર્યવાહી નથી કરતી। સાબરકાંઠાના હિંમતનગરમાં પ્રજાસત્તાક પર્વના કાર્યક્રમ દરમિયાન કોંગ્રેસ જિલ્લા કાર્યાલયમાં મારામારી થઈ। પૂર્વ અને વર્તમાન પ્રમુખના જૂથવાદના કારણે મામલો બિચક્યો હતો। એક જૂથના ટોળાએ હુમલો કરતા અંદરોઅંદર બે જૂથ વચ્ચે મારામારી થઈ હતી જેમાં જિલ્લા કોંગ્રેસ પ્રમુખ અશોક પટેલ ઘાયલ થયા હતા। મામલો પોલીસ સ્ટેશન પહોંચતા બંને જૂથને પ્રદેશ કોંગ્રેસે તેડું મોકલ્યું છે। છોટાઉદેપુરમાં ભાજપ નેતાના ઘરે બેસીને કરોડોના વહીવટ મુદ્દે ભીખુસિંહ પરમાર પર છોટાઉદેપુર કોંગ્રેસે ગંભીર આરોપ લગાવ્યો છે। કોંગ્રેસે કહ્યું કે ભાજપના ઘરે બેસી પ્રભારી મંત્રી ભીખુસિંહે કરોડોનો વહીવટ કર્યો હતો। ભીખુસિંહને પદ પરથી હટાવી સરકાર યોગ્ય તપાસ કરે। કોંગ્રેસના આરોપ પર પ્રભારી મંત્રી ભીખુસિંહે કબૂલાત કરતા કહ્યું કે 25 કરોડના નહીં માત્ર 3 કરોડના આયોજનમાં ફેરફાર કરાયો છે। પદાધિકારીઓની સહમતિથી અમે આયોજનમાં ફેરફાર કર્યો હતો। ભરૂચમાં વધુ એક આદિવાસી અગ્રણીએ ભીલ પ્રદેશની માંગ કરી છે। ચૈતર વસાવા મહેશ વસાવા બાદ હવે છોટુ વસાવાએ પણ અલગ ભીલ બલિસ્તાન બનાવવાની માંગ કરી છે। તેમણે કહ્યું કે આટલા વર્ષો બાદ પણ અમારા અધિકાર કોઈ સરકારે નથી આપ્યા। જમીનો છીનવાઈ છે, નદી નાળા લૂંટાયા છે। તેમણે કહ્યું કે હક માટે હવે અલગ પ્રદેશ માંગી રહ્યા છે તેમાં ખોટું શું છે। આદિવાસી સમાજ સાથે ઓબીસી સમાજને પણ જોડાવવા હાકલ કરી।